ભગવાન શ્રી કૃષ્ણે મામા કૃષ્ણને મારીને પછી ઘેરે વહી આવ્યા હતા. પછી મામા કૃષ્ણની બે છોડ્યું હતું, જરાસંધની છોડ્યું હતું. જરાસંધને સારું નહોતું લાગ્યું. બે દીકરીઓ ઘેરે ગયું રાંડીને, એટલે જરાસંધને બહુ ક્રોધ આવ્યો અને દીકરીએ એમ કીધું કે કૃષ્ણે મારા ધણીને મારી નાખ્યો છે, તમે જઈને એનો બદલો લ્યો. ત્યારે પછી જરાસંધે ચડાઈ કરી. જરાસંધ બહુ બળવાન અને શક્તિશાળી હતો. 23 અક્ષોની સેના એની પાસે હતી, જ્યારે કે હસ્તિનાપુરમાં 20 100ની સેના હતી. પાંડવોની પાસે 18 100ની સેના હતી, પણ આને કારણે બધા કરતાં વધારે 100ની સેના હતી. પછી લડાઈ કરવા મથુરા પર ચડાઈ કરી ત્યારે ભગવાને અને બલરામે બે મળીને અને એની 23 અક્ષોની સેનાને વિનાશ કર્યો. કારણ કે ભગવાનની આ પહેલી લડાઈ હતી અને ભગવાને બલરામને કીધું હતું કે આપણે ધરતીનો ભાર ઉતારવા આવ્યા છીએ, તે સેનાને બધી મારી અને જરાસંધને જીવતો મૂકવાનો છે. એવી રીતે બલરામને ભગવાને વાત કરી. ભગવાને એવું ધનુષ ચડાવ્યું કે એક જ ધનુષથી કરોડો બાણ નીકળ્યા અને બધાને મારી કાપીને એક જ બાણથી બધાનો વિનાશ કર્યો. અને બલરામે જ્યારે હાલ મુસલથી કંઈકને મારી નાખ્યા અને છેલ્લે જરાસંધને ઉપાડીને પકડી લીધો. જરાસંધ એટલો શક્તિશાળી હતો, કોઈ તો છૂટે એમ નહોતો. પણ બલરામની મોર એનું કાંઈ ન હાલ્યું, કારણ કે બલરામ જે છે એ શેષનાગનો અવતાર છે અને શેષનાગની ઉપર આખી ધરતી છે. આ હકીકત વાત છે. આજની તારીખમાં ધરતી શેષનાગના માથા ઉપર છે. પછી એને ભગવાનના કહેવાથી જીવતો મેં કીધું. આવી રીતે એને 17 વાર ચડાઈ કરીને 17 વાર ભગવાને એને હારાવ્યો. 18મી વાર એને કાલયવનને બોલાવ્યો. કાલયવનનો એવો જન્મ થયેલો હતો એને ભોળાનાથનો વરદાનથી. એનો બાપ જે હતો એને એના કુટુંબ પરિવારે જ મેણું માર્યું હતું કે તું વાંચ્યો છો એમ કરતા. એટલે આને બહુ ખોટું લાગ્યું. એને જઈને જંગલમાં જઈને તપસ્યા કરી. એની દ્વારા એના બાપને દ્વારા આ કાલયવનનો જન્મ થયો અને એની માતા જે હતી સ્વર્ગલોકની અપસરા હતી. હવે આવી રીતે કાલયવનનો જન્મ થયો અને ભગવાને એવું વરદાન આપ્યું હતું એના બાપના કહેવા પર કે ચંદ્ર હસી સૂર્ય હસી કોઈ ન મારી શકે. આવી રીતે કર્યા પછી કાલયવન જુવાન થયો અને એને રાજગાદી મળી. અને અહીંયા આની મિત્રતા હતી, આ વિદેશનો રાજા હતો અને આની મિત્રતા હતી કાલયવનની હારી જરાસંધની. એટલે એને એની સહાયતા કરવા હાટું બોલાવ્યો. એટલે સહાયતા કરવા આવ્યો એની પહેલાં એને નારદ મુનિએ કાલયવનને કીધું હતું કે ભાઈ તારા મુકાબલા કરવા માટે, કારણ કે કાલયવનને નારદ મુનિ પસંદ થયા હતા. એને નારદ મુનિને એમ પૂછ્યું કાલયવને કે મારી તુલના કરે એવો કોઈ નથી, તો મારે આ ઓલું ગર્વ રહી જાય, તો કે મને કોઈક હરાવે એવો મને બતાડો. તો કે તારી તુલના કરનાર મથુરામાં કૃષ્ણ છે કે એને, અને એ જ તને મારી કેમ છે, બાકી કોઈ નહીં. એનું તાર બી ગયો કે સુદર્શન ચક્ર એને એવું છે. ત્યારે પછી આ કાલયવને એમ કીધું કે મારી કાને સુદર્શનનો તોડ કરે એવું કોઈ હથિયાર નથી. તો કે તું ચિંતા ન કરીશ. નારદ મુનિ કાલયવનને કહેશે, કારણ કે સૂર્યવંશી અને ચંદ્રવંશી આ બેમાંથી કોઈ તને મારી એકમ નથી. તો કૃષ્ણ છે ચંદ્રવંશી છે, તો એનું સુદર્શન ચક્ર કામ નહીં કરે, તું બિંદાસ લડવા જા. આવી રીતે કહીને જરાસંધની સહાયતાથી લડવા ભગવાનની હારી આવ્યો. કારણ કે આ ઘટના બનવાની હતી તે નારદ મુનિએ આવી વાત એને હકીકત વાત કરી હતી. હવે આમાં થોડોક ભાગ સ્વર્ગલોકનો આવે છે, કારણ કે ઇન્દ્ર રાજા જે હતો, ઇન્દ્ર રાજાને સ્વર્ગલોકમાં રાક્ષસે જીતી અને એના રાજગાદીથી ધનતપરત કરી નાખ્યું. ત્યારે આ રાજાને બોલાવ્યો હતો, મુત્કંદ રાજાને, અને એને ઇન્દ્રની સહાયતા કરી અને રાક્ષસને માર્યો. ધરતીલોકનો રાજા સ્વર્ગલોકમાં ગયો અને બધાને રાક્ષસોને હરાવી અને ઇન્દ્રની જીત કરી. પણ એમાં સમય ઘણો નીકળી ગયો હતો. 100 મહિના યુદ્ધ હાલ્યું હતું. ત્યારે આ લડાઈ જીત્યા પછી મુત્કંદ રાજાએ કીધું કે ઇન્દ્રને કે મને રજા આપતા, કે હું તમને રજા નહીં આપું. તો આને કીધું કેમ રજા નહીં આપો, મને રજા આપો કે મારા બાળ બચ્ચા મારી વાટ જોતા હશે. ત્યારે ઇન્દ્ર રાજા હેરાન થયા અને કીધું કે આ સ્વર્ગલોકનો જે સમય છે અને તમારી ધરતીનો જે સમય છે એમાં જમીન આસમાનનો ફરક છે. તમારા અહીંયા 100 મહિના ગયા તો ત્યાં યુગના યુગ નીકળી ગયા, તમારે વાહના રોય એવું કોઈ નથી. એટલે
ને આ કોઈ છે નહીં, તમે માંગો વરદાન તો હું વરદાન રૂપે તમને બધો પરિવારને બધું બીજું આપું અને તે મહોત્સવ કરો લ્યો. તો કે મારી રાજા મારી દીકરીઓ મારો પરિવાર ન રહ્યો, દીકરી ન રહ્યા, તો હવે હું જીવીને શું કરું? મને એવું વચન આપો કે હું શાંતિથી સૂઈ જાઉં, મને નિંદ્રમાંથી કોઈ ઉઠાડે નહીં. આ રીતે વચન આપો. ત્યારે ઇન્દ્ર રાજાએ એને એવું વચન આપ્યું જે તને જગાડશે એ જ, અને જેને સામે તારી દ્રષ્ટિ પડશે એ તારી દ્રષ્ટિ પડતા જ બળીને ખાક થઈ જશે. આવું વરદાન મુંદકર રાજાને હતું. અને અહીંયા કૃષ્ણ ભગવાને બલરામને કીધું કે આને કોઈ મારે એમ નથી, આ બહુ મોટી ઘટના આવશે, હવે એને મારી રીતે મારે એને હરાવવો જશે. ત્યારે બલરામ કીધું એમ કેમ? કે આપણા ભોળાનાથનું વરદાન છે, એને ચંદ્ર હસી કે સૂર્ય હસી કોઈ નહીં મારી, કે તમારું સુદર્શન ચક્ર નહીં મારે, તમારો હળમુસળે કામ નહીં કરે, કેમ કે આપણા ઈષ્ટદેવ ભોળાનાથનું તો વસ્તુનું આપણે પાલન કરવું પડે કે નહીં? કે સારું. પછી કાલ યવન આમ તો બહુ ઓલો હતો, સત્ય આમ જ્ઞાની બી હતો, તો એને લેટર મોકલ્યો મથુરામાં આવીને કે હે કૃષ્ણ, કે મારે હારી એવું જ કર ને તો હું આખી નગરી બાળીને ભસ્મ કરી દઈશ. તારે પછી ભગવાને હામો લેટર એવો મોકલ્યો કે ભાઈ તારી ને મારી દુશ્મની છે, એમાં આપણે એકાબીજીની સેનાને હું કામ માર્યું જોઈએ? તો આપણે બે જ લડશું, કે સેનાને કોઈ દોષ નથી. તારે કાલે એવનને બહુ મજા આવી અને ભગવાનના વખાણ કર્યા. પછી ભગવાને કીધું કે ભાઈ જો હું ની હથિયાર આવ્યો છું, મારી કાને કોઈ હથિયાર નથી, ઘોડા નથી, રથ નથી, તારી પાસે ઘોડા છે, રથ છે, બધું મૂકીને તો તું આવ્યો, પણ તારી સેના કારે બી મારી માથે હુમલો કરી શકે. તો એવું સ્થાન ઉપર જાય જ્યાં તને કોઈ બસાવવાવાળો ના હોય ને મને બસાવવાવાળો ન હોય. આવી રીતે કાલિવનને ભગવાને કીધું. તો કાલિવન કે જેવું નારદ મુનિએ કીધું હતું એવી રીતે તું છો, કે તું સ તો મરદ માણસ, હું તને પ્રણામ કરું છું, નમન કરું છું. પછી બહુ આઘા ગયા. તારે કાલિવને કીધું કે હવે તો તારું મારું કોઈ સહાયતા કરે એવું નથી. તારે ભગવાને કીધું ભાગો, હવે ભાગો એમ કીધું. તાકે તું રણછોડ છો, રણ છોડીને ભાગો છો. તારે ભગવાને એમ કીધું કૃષ્ણે આ નામ તે મને આપ્યું છે રણછોડ, આવું નામ મને કોઈ નથી આપ્યું, તો આજથી મારું આ નામ બી પ્રખ્યાત થશે. એમ કહીને ભગવાન ભાગતા ભાગતા એને લઈને કાલિયોની ગુફામાં ગયા. 18 યોજનની ગુફા હતી, એને લઈ ગયા અને કાલિયોની દ્વારા ભગવાને મત્કનના રાજાના દ્વારા કાલિવનને મરાવ્યો. કારણ કે કોઈ મારવાનો કોઈ રસ્તો હતો જ નહીં, અને આને ઇન્દ્રનું વરદાન હતું. તે ભગવાને પોતાની ઉપણી જઈને મુત્કન રાજાને ઓઢાડી દીધી. મુત્કન રાજા બહુ લાંબા હતા. પહેલાંના સતયુગના માણસો જે હતા રામ અવતારના બહુ લાંબા માણસો હતા. લુંગી ઓઢાડી દીધી અને ભગવાન હતાઈ ગયા ગુફામાં. તારે એ લુંગીને ઉઘાડીને એને પાટું મારીને ઝઘડવા કર્યું. અને આ જાગે એમ નહોતા, કારણ કે તો ઇન્દ્ર વસ હતા, ઇન્દ્રના વસનથી, એટલે જોરથી પાટું માર્યું અને કીધું મારે હારી યુદ્ધ કર, કે હું હુતીલાને કોઈ મારતો નથી. અહીં રાજા જાગ્યા અને એની દ્રષ્ટિ આ તો જોઈને વિસ્મય જ પડી ગયો. બહુ મોટા રાજા હતા, ઘાસ બાંસથી બધું ઢકાઈ ગયેલું શરીર હતું અને જોઈ જ રહ્યો, પણ ભાગવાનો એને કંઈ દિમાગ આવ્યો નહીં. અને જેવી આની નજર ખુલી, આંખી ખુલીને પહેલી દ્રષ્ટિ એની માથે પડી ત્યાં બળીને ખાક થઈ ગયો. અને પછી મુંદકરને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન દીધા અને એને પોતાની ભક્તિ આપી અને એને વૈકુંઠ ભેગો કર્યો. જય દ્વારકાધીશ.